નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 22મી જાન્યુઆરી અને વાર થયો છે ગુરુવાર। તમામ દર્શક મિત્રો થઈ જાય સાવધાન। હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ક્ષેત્રમાં મોટા વિરામ લીધા બાદ હવે પછી એક મિની વાવાઝોડું સક્રિય બની રહેલું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। દરિયાના ઊંડાણવાળા ક્ષેત્રમાં સક્રિય બનતા મિની વાવાઝોડાની અસરો અત્યારે બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારો ઉપર આ વાવાઝોડાની તોફાની અસરો જોવા મળી રહી છે। સિસ્ટમની અસરને લઈને એક સાથે ત્રણ ભયંકર સિસ્ટમો સક્રિય બનવાને લઈને ખાસ નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જે હા દર્શક મિત્રો, ભર શિયાળા દરમિયાન હવે પછી ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। હાલ અત્યારે તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા ફરી એકવાર મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઓચિંતાના ફેરફાર વાતાવરણમાં થઈ રહ્યા છે અને તમે અત્યારે જોઈ શકો છો ગુજરાતમાં ધીમી ગતિએ થોડા દિવસે અંધારપટ છવાતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આમ ઓચિંતાના મોટા ફેરફારોને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ એક ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। ખેડૂતો માટે આ માવઠું આફતરૂપ સાબિત થશે। મિત્રો, તમે જોઈ શકો છો સતત બદલાઈ રહેલા હવામાનને લઈને ખાસ કે હિન્દ મહાસાગરના આ વિસ્તારની અંદર ફરી એકવાર વાવાઝોડાની અસરને લઈને નવી પશ્ચિમી વિક્ષેપ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સાથે સાથે નવી લો પ્રેશર સિસ્ટમનું પણ તીવ્ર દબાણ અને બદલાઈ રહેલા હવામાનને જોતા ઉત્તર ભારતના વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો બરફ વર્ષા, જેના કારણે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન હાડ થીજાવતી ઠંડી અને રાત્રિના સમયગાળા દરમિયાન કડકડતીનો ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। આ મિત્રો, આ સિસ્ટમની ઘાતક અસરને લઈને તાજેતરમાં લેટેસ્ટ અને નવી આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, સાથે ગુજરાત ઉપર ફરી એકવાર તોફાની જોર વધતું જોવા મળી રહ્યું છે અને દરિયો પણ બેકાબુ બનતો જોવા મળી રહ્યો છે। દરિયામાંથી આવતા આંધી, તૂફાન, વંટોળ જેવા તોફાની પવનો સીધા ગુજરાતના તટીય વિસ્તારોની અંદર ત્રાટકીને ગુજરાતમાં ભયંકર અસરો દર્શાવી રહેલા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં કચ્છનો વિસ્તાર છે, આ સાથે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ખાસ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના હવામાનની અંદર પણ મોટા ફેરફારોની સાથે ભેજયુક્ત વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। મિત્રો, અત્યારે તાજી અને નક્કોર આગાહી કરવામાં આવી છે અને હાલ જો વાત કરવામાં આવે તો બેહૂફ બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર ભર શિયાળે એક મિની વાવાઝોડું સક્રિય બની રહ્યું હોય। નવી વરસાદી સિસ્ટમ હાઈ સિસ્ટમની અસરોને લઈને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લો પ્રેશર સિસ્ટમની અસરોને લઈને નવી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં અત્યારે મિશ્ર ઋતુ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આમ સક્રિય બનતી નવી સિસ્ટમો તોફાની અસરો દર્શાવતી પણ જોવા મળી રહી છે। આપણે મિત્રો રેન અને ઠંડા વિશે વાત કરીએ તો વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે ગુજરાતમાં મેઘરાજા કોપાયમાન મચાવવાના છે। આમ તારીખ લખી નાખજો, અરબી સમુદ્રના દરિયામાં પણ નવી વરસાદી સિસ્ટમો આવનારા દિવસોની અંદર બનશે। આવનારી 24 કલાક હજુ પણ ભારેથી અતિ ભારે સાબિત થવાની છે અને બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને ગુજરાતના વિસ્તારો તરફ અસર કરશે। જી હા દર્શક મિત્રો, અત્યારે તમે લાઈવ જોઈ શકો છો ખાસ કે ઉત્તર ભારતના ભાગોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠું સક્રિય થતું જોવા મળી રહ્યું છે। મિત્રો, તમે જોઈ શકો છો ઉત્તરીય ભારતના અને ખાસ કે હિમાલયના ક્ષેત્રમાં અત્યારે -16 ડિગ્રી સેલ્સિયસથી લઈને -25 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે। આમ ઉત્તરીય ભારતમાં આ વિસ્તારોની અંદર ભયંકર ઠંડીની સાથે બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં મિત્રો આવનારા દિવસોની અંદર હજુ પણ ઠંડીમાં ભારે વધારો થશે। હવે ગુજરાતમાં મિત્રો બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો અનુભવ થતો જોવા મળવાનો છે અને આ વચ્ચે એક ચિંતાજનક આગાહી એ પણ ગુજરાતમાં ખેડૂતોના રવિ પાકને ભારે નુકસાન કરે એવા માવઠું, કમોસમી વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી છે। ભયંકર ઠંડીની સાથે માવઠું ભૂક્કા કાઢતું જોવા મળવાનું છે।
અત્યારે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જાણીશું અત્યારે ગુજરાતનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે. શું ગુજરાતમાં અત્યારે ફરી એકવાર કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા કોપાયમાન થવાના છે? કચ્છના તમામ ક્ષેત્રની અંદર અત્યારે કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. ખાસ આગાહી કરવામાં આવી છે, એ તમે જોઈ લેજો. વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો કચ્છના વિસ્તારોમાંથી પસાર થતી જોવા મળી છે અને સતત વધી રહેલી સિસ્ટમોની અસરના જોરના પગલે તમે જોઈ શકો છો કચ્છના વિસ્તારોની અંદર ગાંધીધામનો વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર અચાનક જ વાતાવરણમાં ફેરફાર આવતા કમોસમી વરસાદની અત્યારે આગાહી છે દર્શાવવામાં આવશે. અને મિત્રો તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. કચ્છની અંદર મિત્રો ખાસ નક્કોર અને તાજી લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. સાથે સાથે સૌરાષ્ટ્રનું સંપૂર્ણ હવામાન પણ અત્યારે બદલાઈ રહેલું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી ભેજયુક્ત પવનો હવે કચ્છના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પોતાનું દબાણ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રની અંદર મિત્રો જો વાત કરીએ તો ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, આ સાથે જૂનાગઢના વિસ્તારની સાથે જામનગરના વિસ્તારની સાથે રાજકોટના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં ફેરફાર આવી રહ્યો છે. અને અત્યારે તમે એ પણ જોઈ શકો છો ટેમ્પરેચર વિશે પણ વાત કરીશું. અને સૌરાષ્ટ્રના ભાગોમાં મિત્રો કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પણ સામે આવી છે, જેમાં મિત્રો ખાસ જાણી લેજો કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, નવસારી છે, દમણ છે, દાદરાનગર હવેલી છે, વલસાડના વિસ્તારોમાં મિત્રો ઠંડીનો પ્રકોપ અત્યારે વધવા લાગ્યો છે. વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો દિવસે ને દિવસે ફેરફાર વાતાવરણમાં આવી રહ્યા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં અત્યારે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ છે, ધોળકા છે, નડિયાદના વિસ્તારની સાથે બારડોલી છે, લુણાવાડા છે, ખેડા છે, પંચમહાલ છે, મહીસાગરના વિસ્તારની અંદર પણ હવે વહેલી સવાર, બપોર અને રાત્રિના સમયગાળા દરમિયાન જુદું જુદું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે. બપોરના સમયગાળા દરમિયાન ગરમી હોય, આ સાથે અમદાવાદ છે, વડોદરાના વિસ્તારની અંદર પણ વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે. આજે મિત્રો ખાસ કે કચ્છમાં કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે જાહેર કરવામાં આવી છે. તોફાની પવનોની સાથે મેઘરાજા આજે ગુજરાતને અસર કરશે, કારણ કે પાકિસ્તાનના વિસ્તારો તરફથી એક વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે, જેના કારણે મિત્રો કચ્છના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો ત્યારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. ખાસ કરીને ગુજરાત માટે આવનારી મિત્રો 24થી લઈને 27 તારીખ દરમિયાન હવે પછી વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ આપણે જાણીશું કે ઉત્તર ભારતથી લઈને ગુજરાતના જે પૂર્વીય ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે. અને બે ઓફ બંગાળની ખાડીમાં પણ અત્યારે નાનકડી એવી વરસાદી સિસ્ટમ છે સક્રિય થતી જોવા મળશે. અત્યારે આ વધી રહેલા હવામાનની અંદર ફેરફારો થઈ રહ્યા છે. દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર જેમાં પણ મિત્રો અંદાજે 3 કિલોમીટરના જે બંગાળની ખાડીના તટીય વિસ્તારો છે ત્યાં અત્યારે વધારે જોર જોવા મળી રહ્યું છે. અત્યારે મિત્રો ક્લાઉડ વિશે વાત કરીશું, વાદળી વાતાવરણ વિશે વાત કરીશું. અને હાલ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર એ રીતે બંગાળની ખાડીથી લઈને અરબ સાગરના દરિયાની અંદર અત્યારે જેમાં પણ બંગાળની ખાડીના દરિયાની અંદર 3 કિલોમીટરના અંતરમાં આ વિસ્તારોની અંદર મિત્રો હવે પછી ફરી એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપ પોતાની અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના દરિયામાંથી ધીમે ધીમે ભારત દેશના દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર તટીય ક્ષેત્રની અંદર આ વરસાદી સિસ્ટમની અસરો છે એ વધવા લાગી છે. ખાસ કે વધી રહેલી સિસ્ટમોની અસરો અને અરબી સમુદ્રના તટીય વિસ્તારમાં વધી રહેલા તોફાની પવનોની ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા અપર એર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ હવે પછી અરબી સમુદ્રના વિસ્તાર જેમાં લક્ષદ્વીપના વિસ્તારો જેમાં પણ મિત્રો અંદાજે 900 મીટર દૂરના અંતરમાં એક નવી વરસાદી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બની રહી છે. બંગાળની ખાડીમાં નવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બની રહેલી અને ધીમે ધીમે ભારતના ઘણા બધા વિસ્તારોને અસર કરતી આ બંને વરસાદી સિસ્ટમોના કારણે સમગ્ર ભારત દેશના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે. અરબી સમુદ્રના દરિયામાંથી એક ભેજયુક્ત અને એક વરસાદી સિસ્ટમ છે એ આગળ વધતી પણ જોવા મળે છે. આમ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ માત્ર ગુજરાતના વાતાવરણમાં નહીં પરંતુ ભારતના દરિયાઈ કાંઠાના વાતાવરણમાં પણ આવનારા 3 દિવસની અંદર મોટા ફેરફારો સાથે કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ જોવા મળશે અને મોટી હલચલો પણ દર્શાવવામાં આવશે અને તીવ્ર ઠંડીની અંદર પણ ભારે વધારો થઈ શકે છે. આમ તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો કે ગુજરાત ઉપર શું ખરેખર માવઠાનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે.
હાલ મિત્રો એક નહીં બે નહીં પરંતુ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર ભારત દેશના વાતાવરણમાં મોટી અસ્થિરતા છે જોવા મળી છે. કમોસમી વરસાદ અને માવઠાને લઈને અત્યારે લેટેસ્ટ આગાહી પણ છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. આમ દરિયાઈના ભાગોની અંદર અરબી સમુદ્રના અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર એક સાથે મિત્રો ત્રણ સિસ્ટમો સક્રિય થતી જોવા મળી છે. આમ સક્રિય બની રહેલી અને ભયંકર અસરો દર્શાવતી અત્યારે દક્ષિણી ભારતના તટીય વિસ્તારવાળી જે વરસાદી સિસ્ટમ છે જેના કારણે ઉત્તર ભારતના ભાગોમાં પણ અત્યારે આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેના કારણે જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે, પાકિસ્તાનના વિસ્તારની સાથે રાજસ્થાનના વિસ્તારોમાં છે એ અત્યારે તબાહી આ વરસાદી સિસ્ટમ મચાવતી જોવા મળી છે. ખેડૂતો માટે પણ અત્યારે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની ચિંતાજનક આગાહીઓ છે વ્યક્ત કરી છે. પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે આ વર્ષનું ચોમાસું છે એ ગુજરાતમાં ખૂબ જ સારું રહેશે, પરંતુ અત્યારે જે રીતે ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં જે વરસાદી માહોલ જામ્યો છે જેમાં ખાસ કે ગુજરાતના કચ્છના વિસ્તારોની અંદર ખેડૂતોના પાકને ભારે નુકસાન થશે. ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે, કારણ કે અત્યારે જે હવામાનની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધતી જોવા મળી છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં માવઠાનું જોર છે એ ખૂબ જ વધુ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં માવઠાને લઈને ગુજરાતમાં ફરી એકવાર ચિંતાજનક આગાહી છે એ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો ગુજરાત રાજ્ય માટે હવામાન વિભાગ તરફથી પણ એક વિચિત્ર હવામાન અનુભવાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો હાલ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે, જેમાં સવારે ઠંડી, બપોરે તડકો. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ તરફથી IMD તરફથી મિત્રો જો વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ તરફથી એક મહત્વપૂર્ણ આગાહી છે એ જાહેર કરવામાં આવી છે. આગામી દિવસોમાં દેશમાં એક નહીં પરંતુ એક સાથે ત્રણ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. આની સીધી અસર ગુજરાતના હવામાન ઉપર પડી શકે છે. હાલ ખાસ વાત એ છે કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં મિત્રો કમોસમી વરસાદ જોવા મળશે, જેમાં કચ્છના વિસ્તારોમાં સૌથી વધારે હાઈ એલર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો આ વાદળિયા વાતાવરણવાળી વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે. આ વરસાદી સિસ્ટમની પટ્ટીને લઈને મિત્રો જો વાત કરવામાં આવે તો કમોસમી વરસાદ જોવા મળશે, બરફ વર્ષા પણ થઈ શકે છે તેવા અત્યારે ચિંતાજનક હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે. અત્યારે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં તોફાની પવનોની ગતિવિધિ વધતી જોવા મળી છે. અનેક વિસ્તારોમાં સિસ્ટમની તીવ્ર અસરો દર્શાવવામાં આવી રહી છે અને ભયંકર અસરો દર્શાવવામાં આવી છે. દેશના જુદા જુદા વિસ્તારોની અંદર આ સિસ્ટમ અત્યારે પ્રબળ બનતી હોય તેવા દ્રશ્ય સામે આવે. ક્લાઉડ વિશે પણ મિત્રો વાત કરીશું, વાદળિયા વાતાવરણ વિશે પણ વાત કરીશું અને ગુજરાતમાં શું ખરેખર ભર શિયાળા દરમિયાન મિત્રો માવઠું અને કમોસમી વરસાદ જોવા મળશે. શું ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાનું આગમન થયું છે? હવામાન વિભાગ તરફથી મિત્રો એક અઠવાડિયા માટેની જે આગાહી છે જાહેર કરવામાં આવી છે, જેમાં ઉત્તર ભારતના ભાગોની અંદર આવનારા દિવસોની અંદર એક સાથે 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે, જેમાં જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે, હિમાલયના ઘણા બધા વિસ્તાર છે, ઉત્તરાખંડના વિસ્તાર છે, પશ્ચિમી હિમાલયના ક્ષેત્રીય અને ભારે વરસાદ અને ખાસ મિત્રો બરફ વર્ષાનો માહોલ જોવા મળશે તેવી અત્યારે ચિંતાજનક આગાહી સામે આવી છે. પર્વત ઉપરથી આ વર્ષે મિત્રો હિમવર્ષાના મેદાની વિસ્તારો તરફ છે એ ગતિઓ કરતી જોવા મળી છે અને અત્યારે સિસ્ટમોની અસરને લઈને બરફ વર્ષાની અસરો છે જોવા મળશે, જેમાં ઠંડીનું પ્રમાણ પણ આવનારા દિવસોની અંદર ગુજરાતમાં વધી શકે છે. આમ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં અને ફેબ્રુઆરીની શરૂઆત સાથે ગુજરાતમાં ઠંડી સાથે કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે. આ વર્ષે મિત્રો ગુજરાતમાં રેકોર્ડ તોડી નાખે તેવી ઠંડી પણ પડવાની છે અને ભારે વરસાદ અમુક વિસ્તારમાં ન પણ જોવા મળે પરંતુ ઠંડીની અંદર ભારે વધારો થઈ શકે છે. ખેડૂતોમાં ચિંતા છે એ વધી જાય તેવી પણ અત્યારે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ છે એ જાહેર કરી છે. જેમ જેમ મિત્રો નવી સિસ્ટમોનું દબાણ વધી રહ્યું છે તેમ દરિયાના પેટાળવાળા વિસ્તારની અંદર ઊંડાણવાળા દરિયાની અંદર અત્યારે લાંબા સમયના વિરામ બાદ ભયંકર મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અનેક ક્ષેત્રની અંદર અત્યારે પવનની ઝડપમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. દરિયો અત્યારે બેકાબૂ બની રહ્યો છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ સિસ્ટમોનું મિત્રો તોફાની હલચલને લઈને તાપમાનની અંદર પણ મિત્રો ભારે એકવાર વધારો થયો છે. એટલે કે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને તડકાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાનની અંદર જો વાત કરીએ તો સૌથી ઓછું તાપમાન છે 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ સરેરાશ તાપમાન જોવા મળી રહ્યું છે, જ્યારે મહત્તમ તાપમાન 30 થી મિત્રો 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળી રહ્યું છે. આ મિત્રો ડબલ ઋતુનો અનુભવ સમગ્ર ભારતવાસીની સાથે ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. આના કારણે મિત્રો ગુજરાતના હવામાનની અંદર અનેક રોગચાળો પણ ફેલાઈ શકે છે, પરંતુ મહત્વની વાત એ છે કે ગુજરાતની અંદર જે બદલાઈ રહેલા હવામાનને લઈને અને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે જાણીશું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર
જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ શું ખરેખર વાવાઝોડાની અસર જોવા મળશે? અરબ સાગરનો દરિયો છે અને બંગાળની ખાડી. અત્યારે મિત્રો બંગાળની ખાડીમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે, જે આવનારી 24, 25 અને 26 આ મિત્રો આવનારા 72 કલાક માટે એ ભારતના દક્ષિણ ભારતના વિસ્તાર, જેમાં શ્રીલંકાનો વિસ્તાર છે, એને પણ અસર કરશે. સાથે ચેન્નઈ છે, પુડુચેરી છે, તિરુપતિ લાગુના વિસ્તાર છે, વિજયવાડાનો વિસ્તાર છે, એ વિસ્તારને પણ અસર કરી શકે છે. ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર પણ આ વરસાદી સિસ્ટમની અસરો છે એ વધતી પણ જોવા મળી રહી છે. આમ જેમ જેમ સમયગાળો ગુજરાતના વાતાવરણમાં ચેન્જ થતો જશે તેમ તેમ ઉત્તર ભારતના ભાગોમાંથી મિત્રો ઠંડા અને ભેજયુક્ત પવનો છે ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારોને અસર કરશે. જેમાં મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે કચ્છના તમામ વિસ્તાર. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જ્યારે કોઈ વરસાદી સિસ્ટમ અસર કરવાની હોય તેમનું મુખ્ય કારણ છે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો, જેના કારણે ભાવનગર છે, સૌરાષ્ટ્રના વિસ્તાર સાથે સોનગઢ છે, ખડસલિયા છે, પાલીતાણાનો વિસ્તાર છે, તળાજા છે, આ સાથે મહુવા છે, મિત્રો અમરેલીના ઘણા બધા વિસ્તાર છે, રાજુલા છે, તુલસીશામ છે, ઉના છે, કોડીના છે, વેરાવળ છે, માંગરોળના વિસ્તાર, એટલે કે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તાર છે અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં જેમાં દ્વારકા છે, પોરબંદર છે, જામનગરના વિસ્તારોમાં પણ એ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. જ્યારે અત્યારે જો મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે કે આવનારા જે 3 કલાકની અંદર, આગામી 3 કલાકમાં કચ્છના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ, કમોસમી વરસાદ અને માવઠાની અત્યારે પૂરેપૂરી શક્યતા જોવા મળી છે. જેમાં કચ્છમાં સૌથી પહેલાં મિત્રો લખપતનો વિસ્તાર છે, ખાવડ છે, નડિયાદ છે, આ સાથે મિત્રો જો વાત કરીએ તો ગાંધીધામ છે, માંડવીના વિસ્તારની સાથે રાપરના વિસ્તારમાં પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ. આમ તો મિત્રો માવઠું વિનાશ વેરી શકે છે. ફરી એકવાર ગુજરાતમાં અનેક નદી નાળાઓમાં પાણીના દ્રશ્યો સામે આવશે. ફરી એકવાર રોડ રસ્તામાં પાણીના દ્રશ્યો સામે આવી શકે છે. એવી આગાહી પણ સામે આવી છે. તોફાની પવનો એટલે કે મિત્રો અરબ સાગરના દરિયામાંથી એક વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે, પાકિસ્તાનના વિસ્તાર તરફ અને ઉત્તર ભારતના વિસ્તારો સુધી, એટલે કે મિત્રો પાકિસ્તાનના જે, એટલે કે આમ સ્વાભાવિક રીતે વાત કરીએ તો ગુજરાતથી લઈને ઉત્તર ભારતના વિસ્તારો તરફનું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અવડું મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી રહ્યું છે, જેના કારણે આ પવનો આ રીતે ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ભારતના પશ્ચિમી ભારતના ભાગથી લઈને, એટલે કે ગુજરાતથી લઈને એ પવનોની દિશા છે એ પૂર્વ દિશા તરફ છે, જેના કારણે અને બંગાળની ખાડીમાં બનતી એક વરસાદી સિસ્ટમ, એટલે કે મિત્રો અત્યારે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તોફાની પવનો એક રીતે છે એ પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યા છે, બીજા દક્ષિણથી લઈને ઉત્તર દિશા તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે મધ્ય ભારતના ભાગોની અંદર આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી છે જોવા મળશે. ઉત્તર ભારતના ભાગોમાં નવી વરસાદી સિસ્ટમ, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. આમ આપણે આ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં અરબ સાગરના દરિયામાં પણ લાંબા સમયના વિરામ લીધા બાદ ચોમાસા પછી ફરી એકવાર સૌથી મોટા માવઠાનું અથવા તો કમોસમી વરસાદનું સંકટ છે ટોળાઈ શકે છે. સૌરાષ્ટ્રની અંદર કોઈ વરસાદી સિસ્ટમ બનશે તો ભારતના અરબ સાગરને અડીને આવેલા જેટલા પણ રાજ્યો છે ત્યાં અને આપણા ગુજરાત રાજ્યના વાતાવરણમાં છે એ મોટી અસ્થિરતા જોવા મળશે. કદાચ ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે ઠંડીમાં પણ ભારે વધારો થઈ શકે.